લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉમરનગરના યુવકની ડાંગરવા સીમમાં આવેલા જીઆઈડીસીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગયો. કડી તાલુકાના ઉમરનગરના 30 વર્ષીય યુવકની ડાંગરવા સીમમાં આવેલા જીઆઈડીસીમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. લાશની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. મૂળ ઉમા ગામના 30 વર્ષીય દર્શન રમેશભાઈ પ્રજાપતિ નાસ્તા હાઉસ ચલાવતા હતા. દર્શન પ્રજાપતિ 2 દિવસથી ઘરેથી ગુમ હતો. ત્યારે ગુરુવારના દિવસે ડાંગરવા સીમમાં આવેલા જીઆઈડીસીમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. ઉમાનગર ગામના લોકોને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લાશને પીએમ માટે નંદાસણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. નંદાસણ પીઆઈના જણાવ્યા મુજબ એક વ્યક્તિની શંકાના આધારે પૂછપરછ ચાલુ છે. કનુભાઈ પટેલ, નંદાસણ.